આજની ધર્મકથા. પ્રણામ. પૂજ્ય મુનિવર શ્રી મોહનલાલજી મહારાજ યતિવર્યમાંથી મુનિવર્ય બન્યા. આ યતિ પરંપરાની સામે એમણે ક્રિયા ઉદ્ધારની વાત કરી. યતિ પરંપરા આપણને કદાચ એવું લાગે કે કેટલાક વર્ષો પહેલાં આવું થયું હશે, પણ એવું ન હતું. છેક વિક્રમના 5મા સૈકાથી શરૂ થયેલી આ વાતો અને છેક 18મા સૈકા સુધી ચાલેલી અને 18મા સૈકા સુધી ફૂલેલી ફાલેલી આ પરંપરા હતી. એવું ન હતું કે યતિ પરંપરા અચાનકથી પ્રગટી છે. લગભગ 1200-1300 વર્ષ સુધી આ યતિ પરંપરા એ સંવિઘ્ન પરંપરાને ટક્કર આપતી રહી. કેટલાક સ્થાનો કે જ્યાં સંવિઘ્ન ગુરુ ભગવંતો એ પહોંચી નહોતા શક્યા, ત્યાં યતિ પરંપરાએ બરોબર પોતાનો અડિંગો જમાવ્યો હતો. કેટલાય નગરો, કેટલાય રાજાઓને એમણે સાધી લીધા હતા અને એના કારણે તે ક્ષેત્રોની અંદરમાં સંવિઘ્ન ગુરુ ભગવંતો પગ પણ નહોતા મૂકી શકતા. આવી તો કેટલીય વાર્તાઓ, કેટલીય વાતો આપણને આપણા પરંપરાના ઇતિહાસમાં વાંચવાને જોવા મળે છે. પણ સમયના વમળમાં કોઈ પણ વસ્તુ એક સ્વરૂપે ટકી શકતી નથી. એક પ્રથા ઉન્નતિના શિખરે પહોંચતી હોય ત્યારે બીજી પ્રથાએ પટકાવવું પડે છે. પતન અને ઉત્થાન, આ ચક્ર હંમેશ માટે આ જગતની અંદર સતત ને સતત ચાલતું જ રહ્યું છે. આપે પૂર્વે ઘણીવાર ચૈત્યવાસી યતિઓ સામે વિરોધ ઉઠાવવામાં આવ્યો હતો. એમાંની કેટલીક બદીઓને નાબૂદ કરવા માટે ક્રિયા ઉદ્ધાર પ્રચારમાં આવ્યો. સમય જતાં એની ઝુંબેશથી તેઓની જડ અને સંગીન પકડ ઢીલી પણ થતી ગઈ. આ ચૈત્યવાસી પરંપરા અંતે યતિમાં અને યતિવર્યમાંથી શ્રી પૂજ્યમાં રૂપાંતરિત થઈ. એવું નહીં કે ફક્ત શ્વેતાંબર સમાજ જ આ પરંપરાને કારણે, આ ઢીલાશને કારણે એ અફેક્ટ થયો. દિગંબર સમાજમાં પણ ભટ્ટારક નામનો એક વર્ગ ઊભો થયો અને એ રૂઢિ આજે પણ ઘણી બધી જગ્યાઓએ એ ચાલુ છે. ઇતિહાસ એવું દર્શાવે છે કે આ યતિપણાની અંદરમાં એક આકર્ષણ હતું લોકોને, અને આકર્ષણ હતું ચમત્કારનું. કારણ કે યતિ પરંપરા પાસે એક શક્તિ હતી, દૈવત્વ હતું, એક માંત્રિક શક્તિનો એક ધોધ હતો કે જેના કારણે ધાર્યા કામો થઈ શકતા હતા, વ્યક્તિઓના પણ અને પરમાત્માના શાસનના પણ. કારણ કે યતિ પરંપરામાં વચ્ચે વચ્ચે ઘણા વર્ષોમાં શાસન સેવાની ઉત્કટ ભાવનાઓ પણ એટલી જ દેખાઈ હતી. પણ સમય વીતવા માંડ્યો, એ આકર્ષણ ઘટવા લાગ્યું. એ ભાવના જે હતી શાસનની, એ મોડી પડવા લાગી. યતિના પરિધાનમાં તેઓ સંસારી જીવનનું અનુકરણ કરવા લાગ્યા. કંચન અને કામિની બંનેઓના લાલચુ બન્યા અને ત્યારથી સમાજમાં એ એમનું સ્થાન ખોઈ બેઠા. પરંતુ હજી પણ સમાજના લોકોની અંદરમાં એમના સ્થાન અને સંવેગી ગુરુ ભગવંતોના સ્થાન, એ બેવની ઘણી બધી કન્ફ્યુઝન રહી હતી. અને એટલે એક ક્રિયા જે આ સમાજ માટે અતિશય ઉપકારી બની, એ હતી ક્રિયા ઉદ્ધાર. આ ક્રિયા ઉદ્ધાર દ્વારા સંવેગની, વૈરાગ્યની હવા જોરદાર ફૂંકાવાની શરૂ થઈ અને લોકોએ સમાજના નાનામાં નાના વર્ગે પણ યતિઓની અમર્યાદ સત્તાની સામે જાણે જેહાદ ઊભી કરી હતી. અને એટલે સમાજની યતિ વર્ગ પરની શ્રદ્ધા ઓછી થવા લાગી. એ ઓછી થતાં 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 શિથિલાચાર ઓર વધ્યો અને મરણતોલ ફટકો લાગ્યો. ક્રિયા ઉદ્ધાર એટલે એ સમયની ધાર્મિક ક્રાંતિ ગણાતી. સંઘે પણ આ ક્રાંતિને વધાવી છે. ક્રિયા ઉદ્ધારકોને સમયજ્ઞ, સુધારક અને સંયમી આત્મા તરીકે સતત બિરદાવવામાં આવ્યા છે. આ ક્રિયા ઉદ્ધારનો ઇતિહાસ એ પણ બહુ પ્રાચીન છે. એમાં મુખ્યપણે આચાર્ય શ્રી વિજયસિંહ સુરી મહારાજનું નામ આગળ પડતું આવતું. એ આચાર્ય આર્ય ખપુટ વંશના હતા અને એ સમયગાળો હતો વિક્રમનો 10મી શતાબ્દીનો. અને ત્યારે વિજયસિંહ સુરી મહારાજ સાહેબનું જીવન એ ઐતિહાસિક પ્રસંગો સાથે વર્ણવવામાં આવ્યું છે કે એમણે ક્રિયા ઉદ્ધાર અને સાથે સાથે સંયમ ઉદ્ધાર પણ કર્યો હતો. શત્રુંજય, ગિરનાર, ભરૂચ
આદિ તીર્થોનો એમણે ઉદ્ધાર કર્યો હતો. એવું કહેવાય છે કે આ સિંહસુરી મહારાજ સાહેબ પર શ્રી અંબિકા દેવી પ્રસન્ન હતા અને એમણે આ દેવીએ આચાર્યશ્રીને સિદ્ધ ગુટિકા આપી હતી. આ ગુટિકાના પ્રભાવથી એ જમાનામાં આચાર્યશ્રીએ 5,000 રૂપિયાની રકમ ભેગી કરી અને ભરૂચના મુનીશ્વર સ્વામી ભગવાનના જિનાલયનો ઉદ્ધાર કર્યો હતો. પણ આચાર્ય ભગવાન સંપૂર્ણતયા સંવેગી અને સંયમના અર્થી હોવાના કારણે દ્રવ્યથી તદ્દન નિરપેક્ષ રહ્યા અને એ રીતે એ સમયના ચૈત્યવાસી મુનિ ભગવંતો, યતિ ભગવંતો એમની અસરથી પોતે સંપૂર્ણપણે વિખૂટા રહ્યા. આ પછી વિક્રમના 16મા સૈકાથી 16મી સેન્ચુરીથી 20મી સેન્ચુરી સુધીનો ઇતિહાસ એ પણ આ ક્રિયા ઉદ્ધારના બહુ મોટા ઉજ્જવળ ઉદાહરણો પૂરા પાડે છે. વિક્રમ સંવત 1582માં તપાગચ્છ સંપ્રદાયમાં ઘૂસી ગયેલા શિથિલાચારને આચાર્ય શ્રી આનંદ વિમલસુરીજી મહારાજે ક્રિયા ઉદ્ધાર કરીને હડસેલી કાઢ્યો. 14 વર્ષ સુધી એમણે સતત મહેનત કરી અને એમણે ધર્મ જાગૃતિ આણી. અનેક નવા ક્ષેત્રો એમણે વિહાર માટે ખુલ્લા કરાવડાવ્યા. મુખ્યપણે જેસલમેરનો વિહાર, એ જેસલમેરનો આખો જે પ્રાંત હતો એ પ્રાંત તરફનો જે સંપૂર્ણ વિહાર બંધ થઈ ગયો હતો એ પણ આનંદ વિમલસુરી મહારાજ સાહેબના અતિશય શ્રમને કારણે એ વિહાર પણ ખુલ્લો થયો. આપણે ધર્મકથા જે અત્યારે પ્રવાહમાં જઈ રહ્યા છે એ પૂર્વે જ્યારે પાઠ પરંપરાનો પ્રવાહ હતો ત્યારે આપણે આનંદ વિમલસુરી મહારાજ, જગતચંદ્રસુરી મહારાજ, આ બધા ગુરુ ભગવંતો એમણે જે ક્રિયા ઉદ્ધાર માટે મહેનત કરી હતી એ ક્રિયા ઉદ્ધારની કેટલીય વાતો અને એના થયેલા અઢળક વિરોધો એને આપણે ખાસ સંવેદ્યા હતા પાઠ પરંપરાના એ ધર્મકથાની બધી સત્સંગોમાં. આ પછી 18મા સૈકાની અંદરમાં સત્ય વિજયજી ઘણીવર્ય આવ્યા. એમણે ક્રિયા ઉદ્ધાર કર્યો અને એમના કારણે મેવાડ અને મારવાડમાં મૂર્તિ વિરોધીઓ જે હતા એ લોકોનું જોર ઘણું ઢીલું પડ્યું અને ત્યાર પછીથી તપાગચ્છ મૂર્તિપૂજક પરંપરામાં પીળા વસ્ત્ર પરિધાન કરવાની પ્રથા અમલમાં આવી હતી. 20મી સદીનો પ્રથમ દસકો એટલે સંવેગી સાધુઓની ઉગતી તવારીખ. એ સમયે 1902માં વિક્રમ સંવત 1902માં પંજાબી ત્રિપુટી કે જે મૂળમાં સ્થાનકવાસી હતી અને પાછળથી સ્વેચ્છાએ મંદિર માર્ગી થઈ હતી એ ત્રિપુટી ગુજરાતમાં આવી. એ ત્રિપુટીના અગ્રગણ્ય એટલે બુટેરાયજી મહારાજ, બુદ્ધિ વિજયજી મહારાજ અને એમની સાથે વૃદ્ધિચંદ્રજી મહારાજ અને મૂલચંદજી મહારાજ. વિક્રમ સંવત 1912માં આ ત્રણેય રાજનગર પધાર્યા અને ત્યાં બિરાજમાન મણિવિજયજી દાદા પાસે એમણે સંવેગી દીક્ષા સ્વીકારી હતી. ક્રિયા ઉદ્ધારનો આ શંખનાદ બન્યો. એ પછીથી 1932માં ક્રાંતદર્શી એવા પૂજ્ય આત્મારામજી મહારાજ એમણે એમના સમુદાય સાથે રાસ કર્યો અને સાધુતાને ઉગારી લેવા માટે તેઓ પણ પંજાબથી અમદાવાદ પધાર્યા અને એમણે બુટેરાયજી મહારાજ પાસે દીક્ષા લીધી. આમ ગુજરાત એ સાધુતાને પુનર્જીવિત કરનારું કેન્દ્ર બન્યું અને એમાં પણ રાજનગર કહેવાતું રાજનગર કે જે ખરેખર રાજનગર બન્યું, ધર્મનગર બન્યું. કેટલાક ગ્રંથોની અંદરમાં રાજનગર માટે જૈનપુરી શબ્દ વપરાયો છે. એ જૈનોનું નગર હતું જાણે અને એ આ જૈનત્વને, આ સાધુત્વને એક દિશા આપનાર કેન્દ્ર પણ બન્યું. ગુજરાત, કાઠિયાવાડ અને પંજાબ આ બધી જગ્યાઓએ સંવેગી સાધુઓ વિહાર કરવા લાગ્યા. ત્રણેય પ્રાંત જાગી ઉઠ્યા અને સંવેગી સાધુ ભગવંતોએ યતિવર્ગ સામે બરોબરની ક્રાંતિ આણી અને એના કારણે યતિવર્ગ ધ્રુજવા લાગ્યો. સમય જતાં એમની નાકચૂડ ઢીલી બનતી ગઈ. સાધુતાને સતત વેગ મળતો રહ્યો. શિથિલાચારનો ગંધવાળ એ લગભગ ઉલેચાવા આવ્યો હતો. આ એ સમય હતો કે જ્યારે મોહનલાલજી મહારાજે 1930માં અજમેરમાં ક્રિયા ઉદ્ધાર કર્યો અને પોતે સંવેગી સાધુ બન્યા. ક્રિયા ઉદ્ધાર કેમ મહત્વનો હતો? કારણ કે ક્રિયા ઉદ્ધાર વિના પરમાત્માના શાસનને જેઓ વહન કરવાના છે એ લોકોની શુદ્ધિ એ અશક્ય હતી અને એ સમય અશુદ્ધિમાં રહેનારા યતિવર્યો અને ગુરુ ભગવંતોના શિથિલાચારનો હતો, જેની સામે આ ક્રાંતિ. પણ આપણે ત્યાં ક્રાંતિ સામાન્ય વ્યક્તિ કરે એવી આપણે ત્યાં અલાવન્સ નથી, કારણ કે આ ગીતાર્થોનો વિષય છે.
ત્યાં ક્યાં કેટલું કરવું, કોનો કેટલો વિરોધ કરવો, એનો વિવેક કેવી રીતે જાળવવો, વિનય કઈ રીતે જાળવવો, એ બધું મહત્ત્વનું હતું. ક્રાંતિ એટલે એવું નહીં કે એક સાથે જે મળ્યું બધાને ઉખેડી ફેંકો. ક્રાંતિ એટલે એક વિનયપૂર્ણનો વ્યવહાર, એક વિવેકપૂર્વકનો વ્યવહાર. અને એટલે જ આપણે ત્યાં આ ક્રાંતિને ક્રિયા ઉદ્ધાર આ શબ્દથી નવાજવામાં આવ્યું હતું. બદ્રીદાસજી મહારાજ, બદ્રીદાસજી ભાઈ, બાબુ ધનપતિસિંહજી, આ બધા લોકોએ, સાહેબે જ્યારે, મોહનલાલજી મહારાજે જ્યારે ક્રિયા ઉદ્ધાર સ્વીકાર્યો ત્યારે આ બધા જ યતિ પરંપરામાંથી પૂર્ણપણે એ યતિ પરંપરાને દૂર કરી એમના જીવનમાંથી અને સાહેબની સાથે ફરીથી મુનિપણામાં જ્યારે સાહેબ હતા ત્યારે એમના શ્રાવક તરીકે જોડાઈ ગયા. અને આ રીતે અનેક અનુયાયીઓ એ સાહેબની પાછળ આવવા લાગ્યા. અને આમ કરતાં કરતાં સાહેબની ક્રિયા ઉદ્ધારની લાંબી વાતો એ હવે બહુ જ લાંબા સમય સુધી અને મોટા ક્ષેત્ર સુધી પહોંચાવા લાગી. ધર્મ, સમાજ અને દેશની દોર જાણે સાહેબે પોતાના હાથમાં લીધી. અને એમના આગમનથી ધર્મ ફરીથી નવપલ્લવિત બન્યો, સમાજમાં સંયમનો પ્રાણ ફૂંકાયો અને આ દેશની મળદાલ બનેલી સંસ્કૃતિ એ જાણે આ ક્રિયા ઉદ્ધારના કારણે પુનઃ જીવિત થઈને ઊભી થઈ. સાહેબનો વિહાર થઈ અને સાહેબ સિરોહી પધાર્યા. સાહેબના શૌર્ય ગુણ એનાથી અનેક લોકો પ્રભાવિત બનતા. એમની વાતો, એમના વિચારો, એમના આચાર સંપન્નતા, એમની પ્રભાવકતા, એમનું રૂપ, એમનું લાલિત્ય, એમની ખુમારી સભર એક દ્રષ્ટિ, એમની ચાલવાની પદ્ધતિ, એમની બોલવાની પદ્ધતિ, એક મેસ્મરિઝમ હતું મોહનલાલજી મહારાજ. અને આ મેસ્મરિઝમની અંદરમાં એ સિરોહીના નરેશ પણ અંજાઈ ગયા. સિરોહી નરેશ કેશરીસિંહજી બહાદુર, જેમની પાછળ અનેક મેડલ ખીલતા વગેરે લખાતા હતા. એમનું નામ લખાતું ત્યારે એમની પાછળ KCSIGCIE સિરોહી આવી રીતે લખાતું. હવે આનું ફૂલ ફોર્મ તો એ જ જાણે, પણ આટલા બધા ઇલકાબથી પોતે નવાજવામાં આવ્યા હતા. એમણે પણ મોહનલાલજી મહારાજનો સમય માંગ્યો. એમની પ્રભાવકતાથી એટલા બધા પોતે અંજાઈ ગયા હતા કે એમણે પોતાના ખાસ વ્યક્તિને મોકલી અને સાહેબનો સમય માંગ્યો. અને સાહેબની અને એમની મુલાકાત થઈ. પહેલી જ મુલાકાતમાં એમની જ્ઞાન પ્રતિભાથી એટલા બધા પ્રભાવિત થયા કે હવે એમણે કીધું કે સાહેબ, હવે હું મુલાકાત માંગવા માટે, સમય માંગવા માટે હું કોઈને મોકલીશ નહીં. સાહેબ, હવે હું રોજ આવીશ. નિસ્પૃહ મુનિ, એને શું લાગે વળગે, સિરોહીના નરેશ આવે કે સામાન્ય માણસ આવે, એની માટે બધા જ સરખા હતા. પણ આ નિસ્પૃહી મુનિઓને મારા દ્વારા કંઈક અપાવવું જોઈએ, આવું આ સિરોહી નરેશના મનની અંદરમાં જાગવા લાગ્યું. આ મુનિઓને શું ખપતું હશે એવું એમણે પૃચ્છા કરી આજુબાજુના લોકોને. એ લોકોએ કીધું કે એ તો ગોચરીએ જાય અને ગોચરીમાં જે મળે એ રીતે વાપરે. એટલે આ સિરોહી નરેશે ગોચરી માટે વિનંતી કરી અને મુનિ ભગવંત પધાર્યા એમને ત્યાં. પણ મુનિશ્રી એ એમ થોડી ગોચરી ઓરી લે. આ તો મોહનલાલજી મહારાજ સ્વયં હતા. સિરોહી નરેશના ઘરે જવાનું હતું. પોતે સ્વયં પાત્રા લઈને ગયા હતા. અને સિરોહી નરેશે પોતાના 56 ભોગ જાણે સામે ધરી દીધા હોય એ રીતે બધા દ્રવ્યોની હારમાળા અને બધું જણાવ્યું કે સાહેબ, આમાંનો બધાનો લાભ આપો. અને ત્યારે મુનિ ભગવંતે બહુ ખુમારીપૂર્વક સિરોહી નરેશને જણાવ્યું કે રાજન, તમે જે અભક્ષ્ય પદાર્થો મને આપવા માટે સામે રાખ્યા છે એ તો અમારી માટે કાયમ માટે ત્યાગરૂપ છે. પણ તમે જે ભક્ષ્ય પદાર્થો પણ મારી નજર સામે આપ્યા છે એ પદાર્થો આ મારી સાથે ઊભેલા શ્રાવકોમાંનો કોઈ પણ શ્રાવક રોજ મને બોરાવી શકે એવી એમનામાં શક્તિ છે. તમે તો રાજા છો, તમારે એવી વસ્તુ બોરાવવી જોઈએ કે જે વસ્તુ સામાન્ય વ્યક્તિ ન આપી શકે. રાજાને બહુ સમજણ ન પડી. એટલે હજી મોહનલાલજી મહારાજે ફોડ પાડતા કીધું કે જે આ લોકો ન આપે એવું કંઈક મને આપો તો તમારું અહીંયા બોલાવેલું સફળ થશે. અને સિરોહી નરેશે કીધું કે સાહેબ, એનાથી રૂડું શું, આપ જે ફરમાવો તે કરવા હું તૈયાર છું.
આપની આજ્ઞા ઉઠાવતા હું મારી જાતને ધન્ય સમજીશ. અને આ સિરોહી નરેશની વિનમ્રતા જોઈ અને સાહેબે એમની પાસે દીર્ઘદ્રષ્ટિવાળો એક અભૂતપૂર્વ માંગણીનો ભાવ રજૂ કર્યો કે રાજન, એવી એકમાત્ર વસ્તુ છે જે તમે આપી શકો છો અને આ નગરનો, આ રાજ્યનો એક પણ વ્યક્તિ આપી શકે એમ નથી, અને એ છે જીવદયાનું પાલન. તમે તમારા રાજ્યમાં એવું ફરમાન કરો કે આ રાજ્યની અંદરમાંથી હિંસાનો કાયમ માટે નિકાલ થઈ જાય. બસ આ આપો તો અમે ગોચરી બોરી ગણાશે. અને મહારાજા કેસરીસિંહજી એટલા બધા પ્રભાવિત થયા કે હું મારું આખું રાજ્ય આમની સામે ધરી દઉં, એટલી મારામાં સમર્પિતતાનો ભાવ છે, ને છતાં પણ આ મુનિ પોતાની માટે એક વસ્તુ માંગવા તૈયાર નથી. કમાલ લાગી એને. આખું જગત જ્યારે માંગણી કરી અને માંગણિયા બનીને જીવીને મરી જાય છે, એવા સમયે આ નિસ્પૃહી અને નિર્ગ્રંથ મહામુનિ એ પોતાની માટે કંઈ માંગતા નથી, પોતાના સમાજ માટે કંઈ માંગતા નથી, એ પેલા અબોલ જીવો માટે માંગે છે. અને કેસરીસિંહજી એટલા બધા પ્રભાવિત થયા કે એમણે ખાતરી આપી કે સાહેબ, શ્રાવણ વદ 11થી ભાદરવા સુદ 11 સુધી સંપૂર્ણ રાજ્યની અંદરમાં અહિંસા વ્રત પૂર્ણપણે પડાશે. અને આવું એમણે ફરમાન જાહેર કર્યું. એ ઉપરાંત 12 મહિનામાં સાહેબે જે રીતે કહ્યું એ રીતની અહિંસાનું પાલન કરાવવામાં જેટલું શક્ય બન્યું એટલું આ કેસરીસિંહજી મહારાજે પોતાના જીવન પર્યંત છેક છેવાડા સુધી એમણે એ સાચવ્યું. મુગલ વંશી અકબર એ જો હીરસુરી મહારાજ સાહેબની આજ્ઞા માથે ચડાવી શકે અને એ દ્રષ્ટાંત એ જો આપણા બધા માટે આટલા વર્ષે પણ અમરત્વને પામ્યું હોય, તો મોહનલાલજી મહારાજ અને કેસરીસિંહજી સિરોહી નરેશ એની વચ્ચે થયેલો આ પ્રસંગ આપણાથી કેમ ભૂલાઈ ગયો? આ એક બહુ મોટો પ્રશ્ન છે. ઈતરમાં પણ ગુણ જોવાની આપણી દ્રષ્ટિ, એ દ્રષ્ટિ ક્યાં ચૂકાઈ ગઈ એ પણ એક મોટો પ્રશ્ન છે. સમુદાયવાદ, ગચ્છવાદ, એ બધામાં આપણે ક્યાં ગૂંચવાઈ ગયા? અને એનાથી આગળ વધતા હવે તિથિવાદ. આપણે કયા વાદમાં ક્યાં અને કેટલા અટકાઈને રહેશું? અને આવા કેટલાય મહાપુરુષો આ બધા વાદથી પર થઈ અને જે જૈન શાસન અને જગત ઉપર ઉપકાર કરીને ગયા, એ મહાપુરુષોને પણ આપણે કેવી રીતે ન્યાય આપશું? એમણે આપણા પર વિશ્વાસ મૂકી અને પોતાના જીવનની અંદરમાં જે પ્રભાવકતાનો પ્રભાવ જેટલો પાડી શકાય એટલો ભવિષ્યની પેઢી માટે એમણે જે પ્રભાવ પાડ્યો, એ પ્રભાવને જો આપણે ન ઝીલીએ તો આપણે કેટલા નગુણા સાબિત થશું. આવો હજી એક પ્રસંગ મોહનલાલજી મહારાજનો. એમની ઉપકારિકતા આ જૈન શાસન પર કેટલી અનહદ હતી એ એમના આ દ્રષ્ટાંત પરથી પણ સમજી શકાય છે. સિરોહીના નજીકમાં જ આવેલું એક રોહિડા નામનું ગામ, બ્રાહ્મણોનું ગજબ વર્ચસ્વ હતું એ ગામની અંદરમાં. અને એટલે સિરોહીના દરબારે આ આખું ગામ ભૂદેવોને એટલે કે બ્રાહ્મણોને ભેટ આપી દીધેલું. હવે બ્રાહ્મણોથી વિરુદ્ધ જઈ અને કોઈ પણ ધાર્મિક કાર્ય ત્યાં કરાવવું એ અશક્ય થતું. ગામની અંદર કેટલાક જૈનો પણ હતા. એટલે જૈનો અને બ્રાહ્મણો વચ્ચેથી વૈમનસ્ય, જે 14મી સદીથી કદાચ ચાલતું આવ્યું હતું, એ વૈમનસ્ય હજી પણ એ જગ્યાએ ઊભું જ હતું. આ એ જ જગ્યા હતી કે જ્યાં જૈન આપણા મંત્રી પેથળ શાહ એમણે દેરાસર ઊભું કરવું હતું અને એમણે ઘણો મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. આવી જ વિટંબણા આજે પણ ત્યાં હતી. રોહિડા ગામમાં એકાદ જીન મંદિર હોવું જોઈએ એવું ત્યાંના સંઘને ઘણા વખતથી લાગતું હતું, પણ એ કોઈ કાળે શક્ય બને એવું દેખાતું ન હતું. પણ સિરોહીના ચાતુર્માસ બાદ મોહનલાલજી મહારાજ રોહિડા પધાર્યા. સંઘે એમને વાત કરી અને સાહેબના આગમન પછી વાતાવરણમાં કંઈક કાયા પલટ થશે એવું સંઘને પણ લાગવા લાગ્યું. સાહેબનું વર્ચસ્વ એવું, સાહેબનો પ્રભાવ એવો, એમની ઓરા. અને સાહેબે પણ આ ભાવના પૂરી કરવાની ખાતરી આપી. અવારનવાર સિરોહીના નરેશ સાહેબને મળવા આવતા, વંદન કરવા આવતા. એટલે એમણે આ બધી વાતો સિરોહીના નરેશને એકવાર સમજાવી. મહારાજાએ જાણ્યું કે આ તો બ્રાહ્મણોનો વિઘ્ન સંતોષ છે, આ તો ધર્મનું જનૂન છે. કોઈ પણ એક મત પોતાના ધર્મને કાજે પૂજા પણ ન કરી શકે, આવું કઈ રીતે ચાલે?
અને મોહનલાલજી મહારાજની પ્રેઝન્ટેશનની સ્ટાઇલ, એણે આ સિરોહી નરેશને એટલા બધા પ્રભાવિત કરી દીધા, એ એટલા બધા એમની વાતની અંદરમાં કન્વિન્સ થઈ ગયા કે એમણે તરત જ બ્રાહ્મણોને બોલાવ્યા અને એમની અસહિષ્ણુતાને એમણે સતત ખંડિત કરી. આ કઈ રીતે ચાલે, ખંડન કર્યું. અને એ અન્યાયનું દમન કરવા માટે એમણે જેટલા પણ પગલાં લેવા પડ્યા બ્રાહ્મણો સામે, એ પગલાં લેવાની એમણે સાહેબની સામે તૈયારી પણ બતાવી. ગુરુદેવ, આપ એ માટે જરાય ચિંતા ન કરશો, એ કામ જરૂર થઈ જશે અને એ માટે હું મારી જગા આપને અર્પણ કરું છું. આ પ્રભાવ કેવો હશે કે આ ગામની અંદરમાં એક નાનકડું દેરાસર, ઘરની અંદર પણ દેરાસર બનાવવું સેંકડો વર્ષોના ઇતિહાસમાં જે શક્ય નહોતું બન્યું, એની જગ્યાએ એ ગામની અંદરમાં 3 માળનું ગગનચુંબી જિનાલય ઊભું થયું. મોહનલાલજી મહારાજ એ જય પામ્યા. આખું ગામ જાણે આ મોહનલાલજી મહારાજના પ્રભાવથી એટલું બધું પ્રભાવિત થયું. ઘરે ઘર મોહનલાલજી મહારાજનો જય હો, મોહનલાલજી મહારાજનો જય હો, આવું બોલાવા લાગ્યું. અને આજે પણ આપણે બધા આ મોહનલાલજી મહારાજના જયકારને પામતા એ તીર્થને આજે પણ આપણે એના સાક્ષી બનીએ છીએ. બામણવાડા તીર્થ, મૂળ નામ બ્રાહ્મણવાડા, કારણ કે એ ગામ આખું બ્રાહ્મણોનું હતું. અને બ્રાહ્મણવાડાનું એ તીર્થ જે બ્રાહ્મણોનું હતું, એમાંથી બામણવાડા થયું. અને એ બામણવાડાની અંદરમાં 3 માળનું જિનાલય આજે પણ જે બિરાજમાન છે, એ પાયાની અંદરમાં મોહનલાલજી મહારાજ. ત્યાંની પ્રજા આજે પણ એ કૃતજ્ઞ ભાવથી આ ગુરુ ભગવંતને યાદ કરે છે. એ જ અરસાની અંદરમાં આત્મારામજી મહારાજ સિરોહી પધાર્યા. આ આત્મારામજી મહારાજ અને મોહનલાલજી મહારાજ, એ બંનેનો એક સંબંધ બંધાય છે અને આ સંબંધ થકી જૈન શાસનમાં અનેક કાર્યો થાય છે અને એકબીજા પ્રત્યેની એમની જે લાગણીઓ હતી, એની જે વાતો છે, એક પછી એક આપણે સાંભળીએ તો આપણને ખરેખર એમ થાય કે મોહનલાલજી મહારાજ કઈ રીતે આપણાથી ભૂલાયા. આટલી આગવી પરંપરાની એમની જે છાપ હતી, એને આપણે કઈ રીતે સાઈડ પર મૂકી શક્યા. આત્મારામજી મહારાજ સાથેની આત્મીયતાની વાતો અને બીજી અનેક વાતો આવતીકાલે જોઈએ. જીના આજ્ઞા વિરુદ્ધ કંઈ પણ બોલાયું હોય તો મિચ્છામિ દુક્કડમ જૈનમ જયતિ શાસન.